અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચાંગોદર વિસ્તારમાં આજે સવારે એક અત્યંત કરુણ અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. બ્રિજ પરથી પસાર થઈ રહેલી એક ખાનગી બસનું ટાયર અચાનક નીકળી ગયું અને તે નીચે સર્વિસ રોડ પર પસાર થઈ રહેલા બાઇક ચાલક પર ધડાકાભેર પટકાયું હતું. ટાયરની જોરદાર ટક્કરને કારણે બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ થઈ. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મૃતકનું નામ ભીખાભાઈ ઝાલા, ઉંમર 40 વર્ષ છે અને તેઓ બદરખા ગામના રહેવાસી હતા. ભીખાભાઈ ચાંગોદર વિસ્તારમાં આવેલી હર્ષા એન્જિનિયરિંગ નામની ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા અને પોતાના કામ પર જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. બેદરકારીનો ભોગ બન્યો યુવક. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ખાનગી બસની યોગ્ય જાળવણી, મેન્ટેનન્સ કે સમયસર સમારકામ કરવામાં ન આવતા આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. બેદરકારીના કારણે નીકળેલા ટાયરે એક યુવકનો જીવ લીધો છે. ઘટનાની જાણ થતાં જ ચાંગોદર પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો મેળવ્યો હતો. પોલીસે બસના માલિક અને ડ્રાઈવર વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધીને કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ વાહનોની સુરક્ષા અને ફિટનેસ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.